હાલોલ નગરમાં પતંગની દોરીથી 5 વર્ષના બાળકનું ગળું કપાતા મોત નિપજવા પામ્યું હતું। હાલોલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પિતા સાથે મોટરસાયકલ ઉપર બેસી ફુગ્ગા લેવા નીકળેલા 5 વર્ષના માસૂમ બાળકના ગળામાં પતંગની દોરી ઘસાઈ જતા બાળકનું ગળું કપાયું હતું, જેને સારવાર માટે તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું। હાલોલના રાહત તળાવ ખાતે રહેતા પરેશભાઈ તેમના 5 વર્ષના દીકરા કૃણાલને મોટરસાયકલ પર બેસાડી ફુગ્ગા અપાવવા પનોરમા ચોકડી આવી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ તેમની મોટરસાયકલ આગળ પતંગની દોરી આવી જતા આગળના ભાગે બેઠેલા બાળકના ગળામાં દોરી ઘસાઈ જતા તેનું ગળું કપાયું હતું। કૃણાલને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ કપાઈ ગયેલા ગળાની સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ પરેશભાઈના પરિવારજનોને થતાં સદસ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આકરણ કરી મૂકતા ગમગીની છવાઈ જવા પામી હતી। બનાવની જાણ હાલોલ શહેર પોલીસને કરવામાં આવી હતી।